ગઢ બાંદરાની ગાદીએ તમે પરગટ છો ઉગારા ગઢ બાંદરાની ગાદીએ એ ગઢ બાંદરાની ગાદીએ બોલો ઉગમેશ્વર સાહેબ કી ગઢ બાંદરાની ગાદીએ અમારા મેરિયાભાઈ ને ઘરેથી હિનાબેન એટલા બધા ભજન પ્રેમી આત્મા છે કે પોતાને દેહનું પણ ભાન ન રહે ગમે તેવી એકવાર જોરદાર તાલીઓથી એમને પણ વધાવીએ એ ગઢ બાંદરાની ગાદીએ તમે પરગટ ઉગારા પરગટ તને ટેલવા જોડે હાથ આ ગઢ બાંદરાની ગાદીએ તું પરગટ છો ઉગારામ સાહેબ આપણે અત્યારે ભજન કરતા હોઈએ ને અત્યારે જો આપણે આ ઠાઠ માઠમાં રહેતા હોઈએ ઊભા રહેવા માટે સંતોએ મને તમને એક સંજ્ઞા કરી છે કંઈક શાન કરી છે કે ઊભું ક્યાં રહેવું એટલે સદગુરુ ઉગારામ એમ કહે છે કે તારા ઘટની અંદર કોક દીક તું તપાસ કરીને જો કારણ કે આ બહારનો ઘોંઘાટ બંધ થાય બહારનો ઘોંઘાટ બંધ થઈ જાય એટલે અંદર અનહદ નાદ જે વાગી રહ્યો છે એનો અનુભવ થાય સુરતી જો એમાં પરોવાય તો સદગુરુ ઉગમેશ્વર સાહેબ એમ કહે છે એ અખંડ ઝાલર વાગે આ ઘટમાં અખંડ ઝાલર વાગે આ ઘટમાં અખંડ ઝાલર ગુરુ ગમ જ્ઞાની જાગે આમાં કો અનુભવ વીરલા જાગે તારા ઘટમાં અખંડ જાન આ ઘટમાં અખંડ ત્રિવેણી ના તીરે તારમાં તાર લાવે તણગુ ત્રિવેણી ના તીરે તારમાં તાર લાવે ગગન મંડળમાં કેવી ગાગે
ગગન મંડળમાં ગેડી ગાને એના સુરતા ધ્યાન લગાવે આ ઘટ અખંડ જાલ એના સુરતા ધ્યાન લગાવે તારા ઘટમાં અખંડ જાલ જય ઉપમેશ્વર સંતો મહાપુરુષો એમ કહે છે કે ત્રિકુટી નામ રૂપ ગુણ ચોથું પદ અવિનાશ. આ શરીરની ત્રિકુટી ઈંગલા પિંગલા અને સુખમણા એ તારી ભીતરની ત્રિકુટી. બ્રહ્માંડની અંદર પૃથ્વી આકાશ અને બેની મધ્યમાં જે નાદ ગુંજી રહ્યો છે એ બ્રહ્માંડની ત્રિકુટી. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ વિરાજે. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ વિરાજે. સોહમ સ્વરૂપ સોહમ સ્વરૂપ સોહમ સ્વરૂપ બન કર પાતે ગુરુ સ્વરૂપ માસ માવે આ ઘટ અખંડ જાન વાગે.
ઉગમેશ્વર સાહેબ જેમના ગુરુ સદગુરુ હીરસાગર રાજકોટની અંદર વાણિયા પરિવારની અંદર સદગુરુ હીર પણ જેમને એમ કહેવાય છે કે વ્યક્તિ નહોતા દેખાણા, ગુરુ ભાવ જેને પ્રગટ થયો અને હીરસાગરના ચરણ જેણે સેવા, ત્યારે ઉગારામને હીરસાગરે કીધું કે ઉગા, હું તને નાનો નથી દેખાણો, તારામાં જે ગુરુ ભાવ પ્રગટ થયો છે, કારણ કે મારી ઉંમર તો સાવ નાની છે. અને ત્યારે હીરસાગર બાપાએ કીધું હતું કે ઉગા, એક દિવસની અંદર જો બાંદરાની અંદર 18 આલમ એક ન થાય ને તો માંજક તને હીરસાગર નહોતો મળ્યો. આ ગુરુ વચન. ઓ હમ સોહ રણુકારમાં નિસદિન ગુરુ જાગે, જાગે નિસદિન ગુરુ. ઓ હમ સોહ રણુકારમાં નિસદિન ગુરુ ઓમકાર નિરાકારમાં, ઓમકાર નિરાકારમાં અર્ધમાં તરાય રાધે આ ઘટમાં અખંડ જાન. જાગે આ ઘટમાં અખંડ જાન. છેલ્લે સદગુરુ ઉગારામ બહુ સરસ વાત કરે છે. દેવી દેવતા ઓ ઘર કોતે વેદ પુરાણ બખાને, देवी देवता ओ घर कोते वेद पुराण बखान. कहे उगारा घटમાં પ્રગટા, કહે ઉગારા ઘટમાં પ્રગટા, આની પ્રગટ જ્યોત્યું જાગે આ ઘટમાં અખંડ જાન લાગે. આની પ્રગટ જ્યોત્યું જાગે આ ઘટમાં અખંડ જાન. આ ઘટમાં અખંડ જાન લાગે. તારા ઘટડામાં અખંડ જાન.